ગુજરાતવાસીઓ હવે ગરમી માટે થઈ જજો તૈયાર, કારણ કે હવે ગુજરાતના વાતાવરણમાં આવશે જોરદાર બદલાવ। આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। તારીખ 19-22 में मजबूत पच्चीस विक्षोभ आवશે, જેના કારણે વાદળવાયુ છેક ગુજરાતના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગમાં વાદળ ઘેરાવાની શક્યતા રહે છે। આ વખતે જો સમુદ્રમાં હાઈ પ્રેશર હશે તો ગુજરાતના ભાગોમાં ત્યાંનું વાતાવરણમાં ત્યાંના ભેજ આવીને પડઘો આવી શકે, પણ આવી સ્થિતિનું નિર્માણ થવું લગભગ જ્યારે ગરમી શરૂ થાય તો થઈ શકે। ગુજરાતમાં તેજ પવન સાથે વાદળછાયું વાતાવરણ ઊભું થશે। આખરે ક્યાં કેવો બદલાવ થઈ શકે છે, સાંભળો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી। તારીખ 19-22 લગભગ ગુજરાતમાં મિલીબાર ઘટવાની શક્યતા રહે છે અને આ અરસામાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। ઉપરાંત માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં ચેન્જ થવાની શક્યતા રહે છે। અંબાલાલના મતે હવે ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થતો જશે। આવો સાંભળી તમને શું કહ્યું કે પવનની ગતિ હવે ધીરે ધીરે વધશે। તારીખ 18-19-22 પવનની ગતિ લગભગ અમદાવાદના ભાગોમાં 20-22 કિલોમીટર અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ એટલી જવાની શક્યતા છે। એટલે ક્યારેક 15-22 અને ગસ્ટિંગ છે એ લગભગ 23-24 ક્યારેક કહેવાની શક્યતા છે। એટલે પવનની ગતિ વધુ રહેવાના કારણે જે ધૂળકટ ઉડવાની શક્યતા છે અને વધુ પવનની ગતિના કારણે વેલાવાળા શાકભાજી અથવા તો કેટલાક પાકો જે છે એ બેન્ડ વળી જવાની શક્યતા રહેતી હોય છે। તો અંબાલાલે ગુજરાતમાં આકરી ગરમીની પણ આગાહી કરી છે। આવો સાંભળીએ। ધીરે ધીરે તારીખ 19-21 ગરમી શરૂ થશે અને ઉનાળુ મોસમમાં ઉનાળુ પાક માટેની તૈયારી શરૂ થશે અને ઉનાળુ પાક માટેનું સાનુકૂળ હવામાન થતું જશે। પરંતુ માર્ચ માસમાં પણ હવામાનમાં પલટાવ છે। માર્ચ માસમાં પવનની ગતિના લીધે આમાંના મોડ પર અસર થવાની શક્યતા રહેશે। આ એપ્રિલમાં તારીખ 20 ગરમી શરૂ થશે, 26 એપ્રિલથી આખરી ગરમી શરૂ થશે અને 11 મેથી ઉનાળો આકરો રહેશે અને સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થતા જશે। તો ગુજરાતમાં કયા ભાગમાં કેવી ગરમી પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે શું કહ્યું, આવો એ પણ આપણે સંભળાવીએ। મહત્તમ તાપમાન ધીરે ધીરે વધતું જશે। મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 32 ડિગ્રી એવું શક્યતા રહેશે। કચ્છમાં પણ 32 ડિગ્રી મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। તો ગુજરાતમાં આવી રહેલા આગામી સમયમાં બદલાવને લઈને વાતાવરણમાં જે બદલાવ આવશે, અંબાલાલ પટેલે ખેડૂતોને લઈને પણ ખાસ સૂચન કર્યું છે। આવો એ પણ સાંભળીએ। પવનની ગતિ અને હવામાનમાં થતા વારંવાર ફેરફારના કારણે જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે હવે ધીરે ધીરે પવનની ગતિ અને ઉપરાંત હવામાનમાં વારંવારના પલટા ઊભા કૃષિ પાકો માટે ગણી શકાય નહીં।